નમસ્કાર, હું છું કુલદીપ ગઢવી અને હાલ નજર કરીએ સમાચાર ફટાફટ પર। ભારતમાં સરકાર જ્યારે સ્થિતિ પર કાબુ મેળવી ન શકે ત્યારે નાગરિકોને હેરાનગતિ થાય એવા પગલાં ભરવાનું પસંદ કરે છે। કાયદો વ્યવસ્થાના નામે સરકાર વારંવાર ઇન્ટરનેટ બંધ કરે છે। ઇન્ટરનેટ બંધ થાય તો અત્યારની સ્થિતિમાં જીવાદોરી જ બંધ થાય, કેમ કે મોટા ભાગના લોકોની વેપાર ધંધો ઇન્ટરનેટ આધારિત થતો જાય છે। યુકે સ્ટ્રેન તરીકે વિખ્યાત બનેલો વાયરસનો નવો સ્ટ્રેન 50 થી 70% વધારે ઝડપથી ફેલાતો હોવાનું જણાવવાને પગલે યુકેની સરકારે ફેબ્રુઆરીની મધ્ય સુધી ચાલનારું ત્રીજું લોકડાઉન લાદી દીધું છે। બીજી તરફ દુનિયામાં કોરોના મહામારી ઓર બેકાબુ બની રહી હોવાને પગલે આજે કોરોનાના નવા 1,36,000 કેસો નોંધવાને પગલે કોરોનાના કેસોની કુલ સંખ્યા 86,264,600 થઈ છે। ચીનમાં શાસક પક્ષ અને સૈન્ય એમ બંનેમાં સર્વસત્તાધીશ બનવાની સાથે પ્રમુખ શી જિનપિંગે સૈન્યને કોઈ પણ સમય યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે। આ સાથે સૈન્યને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિઓમાં તાલીમ વધારવાનું કહ્યું છે। તિબેટની આઝાદી પર ભાર મૂકતા અમેરિકાએ એક બિલ તેની સંસદમાં પસાર કરતા તિબેટ પર પોતાની પકડ જાળવી રાખવા માટે ચીને લાસામાં મિલિટરી ડ્રીલ કરતા હેલિકોપ્ટર ઉડાવ્યા હતા। કોરોના સામેની લડાઈમાં દેશને હવે 2 રસીના રૂપમાં હથિયાર પણ મળી ગયું છે। દેશ હવે આતુરતાપૂર્વક રસીકરણ કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે। ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે કોરોના રસીને મંજૂરી મળ્યાના 10 દિવસ પછી વિશ્વનું સૌથી મોટું રસીકરણ શરૂ થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંગળવારે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે। આ સાથે સુપ્રીમે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને અન્ય મંજૂરીઓ આપવામાં કોઈ સમસ્યા નથી। નીતિ વિષયક બાબતો પર પૂર્ણ વિરામ મૂકી શકાય નહીં અને કોર્ટને શાસન કરવાનું કહેવું અયોગ્ય છે। લુટિયન્સ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટના 3 કિલોમીટર વિસ્તારને આવરી લેતા વિસ્તારમાં હવે નવેસરથી નિર્માણ કાર્ય શરૂ થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ એમ બેવડું વાતાવરણ છે, જેને પગલે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે। જમ્મુ કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે ભાર હિમવર્ષાને કારણે જમ્મુ શ્રીનગર હાઈવેને બંધ રાખવો પડ્યો હતો। અહીં આશરે 4500 જેટલા વાહનો ફસાયેલા હતા, જેને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂને કારણે 25,000 થી વધુ પક્ષીઓના મોત થતા કેન્દ્ર સરકારે રાજ્યો માટે એલર્ટ જારી કરી છે। સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યોને વન અને જળાશયોમાં પક્ષીઓના આરોગ્ય પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ક્રિકેટ વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ કંઈ અમસ્તું જ નથી કહેવાતું। તેની 2018 થી 2019ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી। તેના પછી તેણે તેની નાણાકીય ક્ષમતામાં 2,597,019 કરોડ બીજા ઉમેર્યા છે। આ આંકડા તાજેતરની બેલેન્સ શીટ મુજબના છે। બેલેન્સ શીટ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2018ની આવૃત્તિ દરમિયાન BCCIને 4,70,000.11 કરોડની આવક થઈ હતી। દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે RSSનું હેડક્વાર્ટર આવેલું છે। તેને નાગપુરમાં એક ખેડૂત નેતા અરુણ બનકરે કહ્યું છે કે જો ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવી તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડક્વાર્ટર ઉડાવી દઈશું। મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભા નાગપુરના મહાસચિવ અરુણ બનકરના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓએ ચીમકી આપી છે કે જો ખેડૂતો પર સરકારે ગોળીઓ ચલાવી તો સંઘનું નાગપુર સ્થિત હેડક્વાર્ટર છે તેને ઉડાવી દેવામાં આવશે। કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ખામી ન ઊભી થાય તે માટે PM કેર ફંડમાંથી સરકારે 201 કરોડ રૂપિયા ફાળવ્યા છે। એક નિવેદનમાં જણાવ્યું હતું કે PM કેર ફંડમાંથી જે 201 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ વધારાના 162 ડેડિકેટેડ પ્રેશર સ્વિંગ એડોપ્શન PSA મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે કરાશે।
કોરોનાની ગાઈડલાઈન સાથે સંસદનું બજેટ સત્ર આગામી 29મી તારીખે શરૂ થવા જઈ રહ્યું છે। આ સત્ર દરમિયાન 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021 થી 2022નું બજેટ રજૂ કરવામાં આવશે। 29મી તારીખે બંને સંસદ ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ બજેટ સત્ર શરૂ કરવામાં આવશે। 2 તબક્કામાં શરૂ થનાર આ બજેટ સત્રમાં પ્રથમ તબક્કો 29મી જાન્યુઆરીએ શરૂ થઈને 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે। IL&FS કથિત પેમેન્ટ ડિફોલ્ટ કેસની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ સિંગાપુર સ્થિત શેલ કંપનીની 452 કરોડ રૂપિયા મિલકતો ટાંચમાં લીધી છે। કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ શેરના સ્વરૂપમાં મિલકત જપ્ત કરવામાં આવી છે। ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાનની છત તૂટી પડવાના કેસમાં ધરપકડ કરાયેલા કોન્ટ્રાક્ટર અજય ત્યાગીએ ચોંકાવનારું નિવેદન આપીને આ સ્મશાનની છત નિર્માણમાં આચરવામાં આવેલી બેદરકારીનો પર્દાફાશ કર્યો છે। તેણે કેમેરા સમક્ષ કબૂલાત કરી છે કે આ કોન્ટ્રાક્ટના કામમાં 28 થી 30% કમિશન સરકારી અધિકારીઓ પાસે જતું હતું। ભારતમાં DGCIએ રવિવારે એક સાથે કોરોનાની 2 રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઇમરજન્સી વપરાશની મંજૂરી આપ્યા પછી બંને રસીના ઉત્પાદકો વચ્ચે હુંસાતુંસી થઈ હતી। જો કે મંગળવારે બંને રસી ઉત્પાદકો વચ્ચે સુલેહ થઈ ગઈ હતી। બીજી બાજુ કેન્દ્ર સરકારે પૂનાવાલાને જવાબ આપતા કહ્યું હતું કે સરકારે કોરોનાની કોઈ પણ રસીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો નથી। વિદાય લઈ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક આંચકો આપ્યો હતો। વેપારી લેવડ દેવડ માટે વપરાતી 8 એપ પર અમેરિકાએ બેન જાહેર કર્યો હતો। આવી 8 સોફ્ટવેર એપમાં વિચેટ પે અને જેકમાના એન્ટ ગ્રુપની અલીપેનો પણ સમાવેશ થયો હતો। આ 8 એપ પર બેન લાદતા આદેશ પર મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે સહી સિક્કા કર્યા હતા। આ તમામ એપ ચીની કંપનીઓની છે। કોરોના વાયરસની ઉત્પત્તિ કયા અને કેવી રીતે થઈ એની તપાસ કરવા ચીનના વુહાન પ્રાંતમાં જવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોને ચીને વુહાન જતા અટકાવ્યા હતા। વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ ટ્વિટર પર આ વાત મૂકી હતી કે કોરોના વાયરસ ક્યાં કેવી રીતે ઉત્પન્ન થયા તેની તપાસ કરવા જઈ રહેલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોને ચીને વુહાન જવાની પરવાનગી આપી નથી એ ચિંતાજનક વાત છે। યુકે સ્ટ્રેન તરીકે વિખ્યાત બનેલો વાયરસનો નવો સ્ટ્રેન 50 થી 70% વધારે ઝડપથી ફેલાતો હોવાનું જણાવવાને પગલે યુકેની સરકારે ફેબ્રુઆરીની મધ્ય સુધી ચાલનારું ત્રીજું લોકડાઉન લાદી દીધું છે। બીજી તરફ દુનિયાના કોરોના મહામારી ઓર બેકાબુ બની રહી હોવાને પગલે આજે કોરોનાના નવા 1,36,000 કેસો નોંધવાને પગલે કોરોનાના કેસોની કુલ સંખ્યા 86,264,600 થઈ છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોમવારે પોતાના દેશની સેનાને કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાનો હુકમ આપ્યો છે। સૈનિકો કોઈ પણ સેકન્ડની કાર્યવાહી માટે તૈયાર રહે। શી જિનપિંગે કહ્યું પીપલ્સ લિબરેશન આર્મીએ કોઈ પણ સેકન્ડની કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ અને દરેક સમયની તૈયારી રહેવી જોઈએ। ભારતીય મૂળના નીરજ અંતાણીને અમેરિકાના ઓહાયો રાજ્યના સેનેટર તરીકેના શપથ લીધા। તે સાથે જ તે રાજ્યની સેનેટનો પણ એક ભાગ બનનારા ભારતીય મૂળના પ્રથમ અમેરિકન બની ગયા છે। શપથ લીધા પછી અંતાણીએ કહ્યું કે મને ખુશી છે કે હું સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શકવાનો લાયક બન્યો। સેનેટર તરીકે અંતાણીનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે। કેન્દ્રના પ્રધાનમંડળની એક મહત્વની બેઠક આજે મળવાની છે। આ બેઠકમાં જમ્મુ કાશ્મીરને કોઈ મોટી ભેટ મળે એવી શક્યતા હોવાની વાતો પાવર લોબીમાં થતી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મળનારી બેઠકમાં જમ્મુ કાશ્મીરને ખાસ પેકેજ આપવાના મુદ્દે ચર્ચા થશે એવું જાણકાર સૂત્રોએ કહ્યું હતું। જમ્મુ કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાથે સંમત ન હોય એવા અસંમતના સૂર પણ સાંભળવા જોઈએ એવું શ્રોદ્ધ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માનતા હતા। પોતાના અંતિમ પુસ્તકમાં પ્રણવદાએ આ વિચાર વ્યક્ત કર્યો હતો। તેમણે લખ્યું કે સંસદમાં વડાપ્રધાનની હાજરીથી કામકાજમાં ઘણો ફરક પડે છે। વડાપ્રધાને દેશને લગતી તમામ સમસ્યાઓ વિશે વિપક્ષોને વિશ્વાસમાં લઈને બોલવું જોઈએ।
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ એમ બેવડું વાતાવરણ છે, જેને પગલે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષાને કારણે જમ્મુ શ્રીનગર હાઈવેને બંધ રાખવો પડ્યો હતો. અહીં આશરે 4500 જેટલા વાહનો ફસાયેલા હતા, જેને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ક્રિકેટ વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ કંઈ અમસ્તું જ નથી કહેવાતું. તેની 2018 થી 2019ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી. બેલેન્સ શીટ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2018ની આવૃત્તિ દરમિયાન BCCI ને 4,17,000.11 કરોડની આવક થઈ હતી. તેમાં ચોખ્ખી આવક 2,407,046 કરોડ રૂપિયા હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મંગળવારે વધીને 19 થઈ ગઈ છે. હજુ 10 કર્મચારીઓને રિપોર્ટ આવવાના બાકી છે, જેથી આ સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સંકુલને સેનિટાઈઝ કર્યા બાદ CM કાર્યાલયમાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. ઇસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું, જેને કારણે તેમનું 30 થી 40% જેટલું બ્લડ લોસ થયું હતું. એનલ બ્લીડિંગ થતું હતું, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન બાદ બજારો શરૂ થયા હતા. ધીરે ધીરે સ્પીડ પકડી રહેલા શહેરના માર્કેટનો અંદાજ રાજ્યના GST ડિપાર્ટમેન્ટના આંકડા પરથી આવી શકે છે. ડિસેમ્બરમાં GSTની કુલ રૂપિયા 1.15 લાખ કરોડની આવકમાં રાજ્યની રૂપિયા 2940 કરોડની આવક વિવિધ ટ્રેન્ડમાંથી થઈ હતી. અમદાવાદમાં 2 દિવસથી વાતાવરણ ધૂંધળું બનતા વિઝિબિલિટી 5 કિલોમીટરથી ઘટીને 2 કિલોમીટર થઈ ગઈ છે. વહેલી સવારે મોડી સાંજે વાતાવરણ ધૂંધળું રહે છે. વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડા અને કેમિકલ્સના પ્રદૂષણ ઉપરાંત પવનની ગતિ એકદમ ઘટી જતા આ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવે છે કે શહેરમાં પવનની ગતિ 5 કિલોમીટરથી વધુ રહે છે. ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે, તેમ એક્ટર મનોજ જોશીએ મંગળવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. અમદાવાદથી દિલ્હી જઈ રહેલા એક્ટર મનોજ જોશીની સીટ નીચે ખાવાનું વસ્તુ પડી હોવાથી તેમણે એરલાઇન્સના સ્ટાફ પાસે ટિશ્યુ પેપર માંગ્યું હતું, જેથી તેને ત્યાંથી હટાવી શકાય. બિહારના રાજકારણમાં એક નવો વિસ્ફોટ થયો હતો. બિહાર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભરતસિંઘે એવો ઘટાકો કર્યો હતો કે બિહાર કોંગ્રેસના 50% ધારાસભ્યો પક્ષ પલટો કરી શકે એમ હતું. NDA દ્વારા ઓછામાં ઓછા 11 ધારાસભ્યોને ખરીદી લેવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, એવો આક્ષેપ ભરતસિંઘે કર્યો હતો. તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં બહુ મોટું ભંગાણ પડવાનું છે. આ વર્ષે 26મી જાન્યુઆરીએ યોજનારી પ્રજાસત્તાક દિન પરેડમાં કદાચ કોઈ વિદેશી મહાનુભાવ મુખ્ય મહેમાન તરીકે નહીં હોય. જો કે ભારત સરકારે તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને પ્રજાસત્તાક દિનની પરેડમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપવામાં આમંત્રણ આપ્યું હતું. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો K News. નમસ્કાર.